ઓનલાઈન વેબસાઇટમાં કિંમતી કપડાની જાહેરાત કરી દેશના અલગ અલગ રાજ્યોના લોકો પાસેથી ઓર્ડરના રૂપિયા મેળવી વેબસાઇટમાં બતાવ્યા મુજબની વસ્તુઓ નહીં મોકલી ઠગાઈ આચરનારાઓની ટોળકીને સાયબર ક્રાઇમે ઝડપી પાડી છે। સુરતથી સાયબર ક્રાઇમના વધુ એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે। ઓનલાઈન વેબસાઇટમાં કિંમતી કપડાની જાહેરાતો કરી દેશના જુદા જુદા રાજ્યોમાં લોકોના ઓનલાઈન ઓર્ડરના રૂપિયા મેળવી લઈ વેબસાઇટમાં બતાવ્યા મુજબની વસ્તુઓ નહીં મોકલી છેતરપિંડી કરતી ટોળકીના અંકિત, તુલસી, મનજી, અજુડિયા, મૌલિક, નિલેશ, માધાભાઈ દુધાગરાને સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 10 મોબાઈલ, અલગ અલગ કંપનીના સિક્કા, CPU, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તથા ચેકબુક મળી 2,49,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જે અંગે ડીસીપી સાયબર ક્રાઇમે વધુ માહિતી આપી હતી। ગઈકાલે એક ખાનગી બાતમી આધારે સાયબર સેલ સુરત શહેર દ્વારા એક રેડ કરવામાં આવી પૂના ગામમાં કોહિનૂર પ્લાઝામાં, જ્યાં અમે લોકોને બાતમી મળી હતી કે એ લોકો ખરેખર વેબસાઇટ ઉપર કિંમતી કપડાની જાહેરાત કરીને પછી એકચ્યુઅલી કસ્ટમરને એ લોકો સસ્તો માલ ડિસ્પેચ કરતા હતા અને એવી રીતે એ લોકોએ છેલ્લા 2 મહિનામાં 3,800 જેટલા એ લોકોએ ઓર્ડર મેળવી 22,86,000 જેટલાની લોકો સાથે છેતરપિંડી કરી છે। અને આ વેબસાઇટની જાહેરાત એ લોકો ગુજરાત સિવાય તમામ રાજ્યોમાં, દેશભરના તમામ રાજ્યોમાં જાહેરાત આપતા હતા અને ઓનલાઈન લોકો સાથે છેતરપિંડી કરતા હતા। તો આ ગુનાની આ બાતમી આધારે અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરીને ત્યાં રેડ કર્યું અને રેડમાં મુદ્દામાલ સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હવે આગળ જેટલા કમ્પ્લેનન્ટ છે એમને બોલાવીને અને એમને રિકવરી આપવાની કામગીરી ચાલુ છે। કેટલા ટાઈમથી કરતો હતો? એમનો મુખ્ય રોલ શું છે? એ લોકો છેલ્લા 2 મહિનાથી આ કામ કરે છે અને એમનો રોલ એવું છે કે એ લોકો 2 વેબસાઇટ એકચ્યુઅલી ચલાવે છે। એક તો સાચી વેબસાઇટ છે જેમાં ખરેખર એ લોકો સાચું માલ ડિસ્પેચ કરે છે અને બીજી વેબસાઇટ આ ફેક વેબસાઇટ છે। એ લોકો અગાઉ કંઈક લોસ થયેલું હતું તો એની ભરપાઈ કરવા માટે એ લોકો છેલ્લા 2 મહિનાથી આવું કરે છે કે જે કિંમતી કપડાઓ છે તો એમની જાહેરાત એ લોકો વેબસાઇટ ઉપર કસ્ટમર્સને આપે છે અને કસ્ટમર જે ઓર્ડર કરે છે ખરેખર એમને એ માલ એ લોકો ડિસ્પેચ નહીં કરીને એમની સાથે છેતરપિંડી કરે છે। કયા પ્રકારનો માલનું સેલ આમાં કરતા? એમ તો કાપડ છે, મોટા ભાગે કપડાનો વ્યાપાર છે અને જે સેલ કરતા હતા એ ઓર્ડર મુજબ કરતા હતા। ફોર એક્ઝામ્પલ અગર 10 ઓર્ડર આવી ગયો તો 10 શું કહેવાય સસ્તું માલ, હલકું માલ એ લોકો બજારથી લઈને પછી ડિસ્પેચ કરતા હતા। અત્યાર સુધીમાં કદાચ લગભગ 4,000 કસ્ટમર્સને એ લોકોએ ભોગ બનાવી ચૂક્યા છે।